પ્રિન્સિપાલ વિમલ સર, ઓલ ટીચર્સ, પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આજે આ સફળતા સન્માનિત કાર્યક્રમમાં હું સન્માનિત થયેલા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હવે તમે ટૂંક જ સમયમાં કોલેજિયન બનવાના છો. નવા વાતાવરણમાં જશો, નવા મિત્રો મળશે, પરંતુ આવા પ્રેમાળ અને માર્ગદર્શક શિક્ષકો ત્યાં તમને નહીં મળે. શિક્ષકોની ખામી તમને કાયમી ત્યાં રહેવાની છે. માટે પેરેન્ટ્સથી દૂર ભણવા જાઓ તો પેરેન્ટ્સને તમારી ઘણી બધી ચિંતા હોય છે. પેરેન્ટ્સને તમારી પાસે ઘણા બધા અરમાન છે. માટે તમારે આવા વાતાવરણમાં પોતાની જાતને સંભાળી અને આગળ વધવાનું છે. ક્યારેય પણ ક્યાંય ફસાવાનું નથી. અને શિક્ષકોના સંસ્કાર અને શિક્ષણને યાદ રાખી અને આગળ વધજો એવી હું તમારી પાસે અપેક્ષા રાખું છું. આજે આ સન્માનિત કાર્યક્રમમાં મેં જોયું કે તમે જ્યારે શિલ્ડ લેવા સ્ટેજ ઉપર વિદ્યાર્થીઓ આવતા હતા ને, ત્યારે તમારા ચહેરા પરનો મેં આનંદ તો જોયો, પણ એનાથી અનેક ગણો આનંદ મેં તમારા પેરેન્ટ્સના ચહેરા પર જોયો છે. માટે આ આનંદને તમે કાયમી ટકાવી રાખજો. એક દેસાઈ પ્રીતના મમ્મી તરીકે મને પણ આ ચિંતા છે. માટે આ આનંદને તમે કાયમી ટકાવો એ તમારા હાથની વાત છે. અમે જ્યારે ભણતા ને ત્યારે ગુજરાતીમાં પાઠ આવતો મારી બા, ત્યારે એક માતા પોતાની અભણ માતા, વિધવા માતા લેખકને સ્કૂલમાં બહાર શિક્ષણ આપવા મોકલે છે અને લેખક ગ્રેજ્યુએટ થવા માટે જાય છે અને આવી માતાને પગે લાગે અને કહે છે કે માતા હું ગ્રેજ્યુએટ થઈ ગયો. ત્યારે એ માતા અભણ માતાના શબ્દો છે, તમે સાંભળો કે બેટા તું તો ગ્રેજ્યુએટ જ ને, હું તો ગ્રેજ્યુએટની માં. આવા અરમાન તમારી સાથે પેરેન્ટ્સના જોડાયેલા છે. માટે તેનો આનંદ તમે ક્યારેય ઓછો ન કરતા. ખાસ મારે તો આ સન્માનિત થયેલા વિદ્યાર્થીઓને ખાસ આ ટિપ્સ આપવી છે કે તમારા પેરેન્ટ્સના આનંદને તમે ક્યારેય ઓછો ન કરતા. હવે પછીની જે મારે ટિપ્સ છે તે થર્ડ સેમેસ્ટરના વિદ્યાર્થીઓને છે કે થર્ડ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ તમે પણ અહીંયા હોઈ શકો, તમારું પણ અહીંયા સ્થાન હોઈ શકે, પણ ક્યારે કે તેના માટે તમારે પદ્ધતિસરની મહેનત કરવાની છે, આડેધડ નહીં. પ્રીતની મહેનત હંમેશા પદ્ધતિસરની જ હતી. કારણ વગર એમને ક્યારેય ખોટા ઉજાગરા નથી કર્યા. જ્યારે સ્કૂલ હોય ને ત્યારે સ્કૂલ પછીનો બધો ટાઈમ તે રીડિંગમાં જ આપતો હતો અને જ્યારે સ્કૂલ ન હોય ને ત્યારે 7 થી 8 કલાક તો તેનું વર્ક હોય જ. અને મોબાઈલ, ફેસબુક અને ટીવીથી 2 વર્ષ માટે તે દૂર જ રહ્યો છે. ક્યારેય તેમને મોબાઈલ, ટીવી અને ફેસબુકનો યુઝ નથી કર્યો અને વિદ્યાર્થી જીવનમાં ખૂબ નડતરરૂપ છે. માટે ક્યારેય મોબાઈલ, ફેસબુક અને ટીવીથી દૂર જ રહેવું અને ક્યારેય રીતે પાર્ટી ફંક્શન એટેચ નથી કરેલા અને તમારે પણ ન કરવા જોઈએ. અને હું તો એમ કહું છું પેરેન્ટ્સને ન કરાય, અમે પણ નથી કરેલા. અને વિદ્યાર્થીઓએ ક્યાંય બહાર જવાનો કાર્યક્રમ ગોઠવવો જ નહીં. 2 વર્ષ પછી તમે વેકેશનનો આનંદ લ્યો. હું તો એમ કહું છું કે વિદ્યાર્થી લાઈફમાં એક જ ગોલ હોવો જોઈએ કે મારે ક્યાં પહોંચવું છે અને હંમેશા બહારના ફાસ્ટ ફૂડ, જંક ફૂડથી દૂર રહો. મેં પ્રીતને ક્યારેય 2 વર્ષ માટે લારીએ, ગલ્લે કે ફાસ્ટ ફૂડ માટે ક્યારેય મેં એને ઉપતો જોયો નથી અને મેં આપ્યો નથી. હંમેશા મમ્મીના હાથનો બનાવેલો ગરમ નાસ્તાનો જ આગ્રહ રાખો. મમ્મીના નાસ્તાથી બીજો કોઈ દી સારો નાસ્તો હોય જ નહીં. અને તમારા આહારમાં વિટામિન્સ, પ્રોટીન અને ફ્રૂટ્સ, દૂધ અને ફણગાવેલા કઠોળ મળી રહે તેવો તમે આહાર રાખો, જેથી કરીને તમને આ સ્ફૂર્તિ મળે, તમને ક્યારેય કંટાળો ન આવે ભણવામાં. જ્યારે તમારામાં કંઈક ઘટતું હોય ને તો જ કંટાળો આવે. માટે આનો ખૂબ આગ્રહ રાખો. અને હવે પછી હું મોદી સર તેમજ શિક્ષકોનો ખૂબ આભાર માનું છું કે તમે જે આ માર્ગદર્શન, મોદી સરનું માર્ગદર્શન અમુક સમયાંતરે ક્લાસમાં હતું એ વિટામિન સમાન સાબિત થયું છે. જ્યારે શરીરને વિટામિનની જરૂર પડે ને ત્યારે આપણને નબળાઈને ઉણપ લાગે, એવી રીતે વિદ્યાર્થીઓને પણ ક્યારેક આની જરૂર પડતી. એ મોદી સરના માર્ગદર્શન એ વિટામિન સમાન સાબિત થયું છે. અને પ્રીતની સફળતા પાછળ મોદી સર, તેમના શિક્ષણનો ખૂબ મોટો ફાળો છે. એ ફાળો જિંદગીમાં ક્યારેય નહીં ભૂલાય. અને પ્રીતના મમ્મી તરીકે હું એટલું ચોક્કસ કહીશ કે સ્કૂલને ક્યારે પણ પ્રીતની જરૂર પડે ત્યારે પ્રીત ચોક્કસ આવશે.